કે હાથી ગુસ્સે નહોતા ભરાયા, પરંતુ ડરેલા હતા અને હાથી કોઈને નુકસાન પહોંચાડવા નહોતા માંગતા. ગઈકાલે અમદાવાદમાં જે રથયાત્રા નીકળી અને 3 ગજરાજ બેકાબૂ બન્યા હતા, એ પછી અમેરિકાના કોલોરાડો યુનિવર્સિટીના એક પ્રોફેસર છે જ્યોર્જ વિટમેયર, જે આખી દુનિયાની અંદર હાથીને બચાવવાનું અભિયાન ચલાવે છે. એમણે આ વિડીયો જોયો છે અને આ વિડીયો વિશે એમણે મીડિયાને પોતાનો અભિપ્રાય આપ્યો છે. એમનું કહેવું એમ છે કે હાથી ગુસ્સે નહોતા ભરાયા, પરંતુ ડરેલા હતા અને હાથી કોઈને નુકસાન પહોંચાડવા નહોતા માંગતા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગઈકાલે અમદાવાદની રથયાત્રામાં 3 હાથીઓ બેકાબૂ થયા હતા અને એ પછી એમને એક ગલીમાં બાંધીને રાખવામાં આવ્યા અને મહાવતે એવું કીધેલું હતું કે ડીજેનો અવાજ અને પોલીસની જે સીટી હતી એના અવાજને કારણે હાથી ગભરાઈ ગયા હતા. પરંતુ અમેરિકાના જે કોલોરાડો યુનિવર્સિટીના પ્રોફેસર છે ડૉક્ટર જ્યોર્જ વિટમેયર, કે જેઓ આખી દુનિયામાં હાથીને બચાવવા માટેનું રિસર્ચ કરે છે અને અભિયાન ચલાવે છે, એમણે આ અમદાવાદની રથયાત્રાનો આખો વિડીયો જોઈ અને પોતાનો અભિપ્રાય આપ્યો છે. એમણે જે મુદ્દા કીધા છે એમાં એમણે એમ કીધું કે હાથી ગુસ્સે નહોતા થયા, ડરેલા હતા. હાથી જો ધારતે અને ગુસ્સામાં હતે તો એમ કોઈની પર હુમલો કરી દેતે, પરંતુ આ 3 હાથીઓએ કોઈની ઉપર પણ હુમલો કર્યો નથી. ઇવન હાથીઓ એટલું ધ્યાન રાખતા હતા કે કોઈ કચડાઈ નહીં જાય, કોઈ એમની અડફટે નહીં આવી જાય, એવું પણ હાથીઓ ધ્યાન રાખતા હતા. બીજું કે હાથીઓ એકબીજા ઉપર નજર રાખતા હતા અને આ હાથીઓની એકતાનું સૌથી મોટું ઉદાહરણ છે. પ્રોફેસરે એવું કીધું કે જો આખી જે ઘટનાનો મેં વિડીયો જોયો તો હાથીઓ જે છે એ બંધિયાર વિસ્તારમાંથી બહાર નીકળવાનો પ્લાન બનાવી રહ્યા હતા અને એક ગલીમાંથી નીકળી શકાશે એવો એમને ખ્યાલ આવ્યો. એટલે એ ગલી તરફ એમણે દોટ મૂકી અને જ્યારે લોકો નાસભાગ કરતા હતા ત્યારે હાથી લોકો તરફ નહોતા દોડ્યા. મતલબ કે એમનો ઈરાદો લોકોને નુકસાન કરવાનો બિલકુલ નહોતો. કોઈ પણ એમના પગ નીચે કચડાઈ નહીં જાય એનું હાથી ધ્યાન રાખતા હતા અને સીધી માત્ર ગલી તરફ એમણે દોટ મૂકેલી હતી. હાથી ગુસ્સે નહોતા ભરાયા, પરંતુ એમને ભાગી જવાનો પ્રયાસ કરવો હતો, કારણ કે આટલી બધી ભીડથી ડરી ગયા હતા અને પરેશાન હતા, એટલે ગલી તરફ એમણે દોટ મૂકી. એમણે એમ કીધું કે હાથીનો નેચર એવો છે કે જો એ ગુસ્સે ભરાય તો સૂંઢથી પછાડીને પણ માણસને મારી શકે અને દાંતથી પણ માણસને મારી શકે, પરંતુ આવું કશું હાથીઓએ કર્યું નથી. સાથે સાથે એમણે એક સજેશન પણ કર્યું છે કે કોઈ પણ ધાર્મિક મેળાવડાની અંદર હાથી ઘોડાનો ઉપયોગ કરવો એ એનિમલ ક્રુએલ્ટી એક્ટ 1972નો ભંગ જ છે. એટલે આ ધાર્મિક મેળાવડા કે કોઈ પ્રસંગોની અંદર હાથી કે ઘોડાનો ઉપયોગ નહીં કરવો જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.